હા વાવાઝોડું આવ્યું ને ત્યાં નરિયા બરિયાને બધું ઉડાડી નાખ્યું ભાઈ. એ તો આમાંથી ઉડી ગયું, મારા ઘરના નરિયા ઉડી ગયા થાય. તો ગુડ મોર્નિંગ બધા, કેમ છો? મજામાં જ હશે ભાઈ. તો અત્યારે અમારે થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું કારણ કે હું ઉઠ્યો 9 વાગે ને આને આ 6 વાગે તો ઉઠી ખોટીને 6 વાગે તો 6 વાગે હગાઈમાં જવાનું હતું 9 વાગે, પણ આ 10 વાગી ગયા ભાઈ. બહુ મોડું થઈ ગયું. આ ઘડિયાળ છે મારી, આતાની છે, મારા આતા બાપાની છે, બાપાની, એટલે આ ઘડિયાળ રાખ. તો હવે જવાનું છે કે હગાઈમાં તો મોડું થઈ ગાઈ ગયા 4 થઈ ગયા. હાલો ભાઈ હાલો તો આપણે પછી પાછા મળીએ ભાઈ. તો સગાઈનું કામ પતી ગયું, બધું સગાઈનું કામ થઈ ગયું. એ કાંઈ વિડીયામાં લીધું નથી આપણે, પણ હવે આપણે બંગલો ફરવા આવ્યા છે. મારા ગામનો આ આમ ગણો તો શાન કહેવાય બંગલો. કૃષ્ણકુમાર સિંહજીએ બનાવ્યો હતો આ, એના વખતમાં. આપણે બહુ જાજો સમય થયો. હા વાવાઝોડું આવ્યું ને ત્યાં નરિયા બરિયાને બધું ઉડાડી નાખ્યું ભાઈ. એ તો આમાંથી ઉડી ગયું, મારા ઘરના નરિયા ઉડી ગયા થાય. હાલો ભાઈ હાલો અંદર જઈ જોવા. અમે ઘણી વાર જોયો પણ તમને બતાવી દઈએ ને. હે આગળ મળીએ. હાલો તો આગળ મળીએ. અહીંયા કાંઈક નજારો જોયા જેવો છે ભાઈ. જોરદાર કાંઈ ઘટે નહીં. વાહ ભાઈ વાહ. અહીંયા 2-3 ફોટા પાડવા પડી. આયુષ કેમ કર્યું? આ જો આ દરવાજો છે ને, આ દરવાજો અહીંથી એસી જેવી હવા આવે, સુકૂન મળે ભાઈ. ટાટો એને એસી નું કહું, એસી તો હું નામ દેમ. શું કહેવાય? શુદ્ધ વાતાવરણ. અહીંથી વાતાવરણ એવું જોરદાર છે, હું તમને દેખાડું. અહીંયા એવું વાતાવરણ છે ને ભાઈ, વાત જવા દો. જો હું તમને બતાવું, બેઠો ઉપર જો ભાઈ. તું અહીંયા આવું વાતાવરણ છે ને ભાઈ, મોજ હો ભાઈ. અહીં એસી જેવી હવા નથી આવતી, પણ વાતાવરણ એકદમ જોરદાર. અહીં 2-3 ફોટા પાડ્યા કેવું લાગે? તમને માથે ચડવા નથી કેતો. આ દરિયાકાંઠો મારા ગામનો, અહીંથી માંડી ને આ સુંદર. વાહ ભાઈ જો આવું વાતાવરણ છે. અહીં પાછી બાજુમાં L&T કંપની કહેવાય એ છે ભાઈ. અહીંથી મારા ગામનો કંઈક નજારો અલગ દેખાય. જો તને બતાવું. જો આ ગામનો મહેલ છે, મારે કૃષ્ણકુમાર સિંહજીનો બંગલો. ત્યાંથી આ મારું ગામ છે, જો ચાંદબંદર ગામ. આ એટલું દેખાય એટલું ગામ નથી, ગામ તો બહુ જાજુ છે. ગામમાં છે 13-14 હજાર વસ્તી. બાકી તો આનંદ છે ભાઈ. અહીંયા એક ટાપુ પણ છે અમારા ગામમાં. જો જાવું હોય નવરાઈ આવે, પણ નવરાઈ મળે તો આ ટાપુ છે. બૂટ નથી, બૂટ તો બાજુમાં છે. આ ટાપુ છે, બ્લેક દેખાય ને, કાળા કલરનો. હા તો બંગલો ફરી લીધા અમારે. આવ ભરપૂર જોઈ લીધો બંગલો, ચારે ખૂણા જોઈ લીધા. હવે છે ને ઘર ભેગા થાય, કારણ કે 2 વાગી ગયા, 1:30 વાગી ગયો. હા 1:30 વાગી ગયો, 1:30 થી 2 વાગ્યા. એટલે હવે થોડું ખાવું પડે ને. કા ભૂખ લાગી, પકોડાથી પેટ નો ભરાય. ભૂખ લાગી એમ છે. એ ભાઈ તારે ઘેર આવવાનું? આ મારે ઉકરડા ખોરીએ મોટો થાય ને એટલે. ભૂખ લાગી? લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરો. ઘર ભેગા થાય એમ કે. હે આ દીકરાને આવડે, આ મારા દીકરાને આવડે. બોલ નાખ. વાહ ભાઈ વાહ. છોકરાઓને આ ધંધો કરાવવાનો છે, પછી શું છે? કા હાલો તો હવે જઈ ઘેર બપોરે કરી લે. હું પછી પાછા થોડોક વિડીયો બનાવીએ. હાલો રેડી, શોર્ટ વિડીયો. હાલો રેડી તો.